તમે દાબેલીમાં એવો કહો નશો છે કે પબ્લિક આટલું બધું ભેગું થઈ જાય છે? બસ કઈ નહીં, ભગવાનની કૃપા છે ને અમારો પ્રેમ છે. એટલે મસાલામાં કઈ એવું નાખતા નથી ને? ના ના, મસાલામાં કઈ નથી નાખતા. એકદમ 100% શુદ્ધ અને ચોખ્ખું સાત્વિક જમવાનું છે. શું વાત છે. કઈ દાબેલી બનાવો છો આજે? આ છે રેગ્યુલર ઓઇલ દાબેલી અને બટર દાબેલી. પહેલા કઈ બનાવો છો? પહેલા આ બનશે હવે ઓઇલ દાબેલી. નાના છોકરાથી લઈને બધાને ભાવે એવું એમ ને? બધાને ભાવે, બધાને. નાના બાળકથી લઈને દરેકને ભાવે. સીધીને ભાવે ને બહુ ભાવે. હા, ભાવે ને બહુ ભાવે. 2 થી 4 ખાઈ જાય. મેક્સિમમ લોકો કેટલી દાબેલી ખાઈ શકે અહીંયા? અહીંયા એટલે આમ તો 2 દાબેલી ખાઈ શકે, 3 દાબેલી ખાઈ શકે, પણ એવા પણ વ્યક્તિ છે જેમણે 5-5, 6-6 દરેક વેરાયટી એકે સાથે ખાધી હોય અહીંયા. હા, એટલા શોખીન છે એમ ને સુરત? એટલા શોખીન છે અને એ લોકો રિપીટ પણ આવે છે. શું વાત છે. હા, ભગવાનની કૃપા અને આપણો સ્વભાવ અને આપણી ક્વોલિટી અને આપણો પ્રેમ. આ ફોટો કોનો છે બાજુમાં? આ અમારા વાઇફ છે, દીપ્તિબેન પોતે. ઓકે. આ જે કંઈ ડેવલપ કરેલું છે એ બધી એમની જ મહેનત છે. શું વાત છે. હા, ટેસ્ટ એમનો છે અને મહેનત તમારી જેવું છે? ટેસ્ટ એમનો છે, મહેનત મારી છે. ના ના, જેમ ડેવલપ જ જેણે કર્યું છે, ફોટો તો એનો જોવો જોઈએ ને. પોતે બ્રાન્ડ છે. દીપ્તિ દિલખુશ દાબેલી પોતે બ્રાન્ડ છે. આવી ગઈ ચટણી, કાંડો, બટાકાનો દાબેલીનો સાંચો. મસાલો, સાંજો, સિંગદાણા. આ એકદમ કચ્છી દાબેલી તૈયાર. આ દાબેલી તૈયાર થઈ જાય પછી એને બટરમાં ને? હા, હવે એને તવા પર મૂકશું. તવા પર ફ્રાય થશે ઓઇલ અને બટર. એમાં અમારી પાસે ઓઇલ દાબેલી છે, બટર દાબેલી છે, બટર ચીઝ છે, બટર માયો, બટર સિઝવાન, પછી ડબલ ડેકર. એટલે કોઈ ચીઝ અને માયો ખાવું હોય તો એ પણ મળે. દરેક માટે જેમને જે ચોઈસમાં જોઈતું હોય બધું મળે. અને હવે અમે એક ગાર્લિક ગોટાળા દાબેલી મૂકી છે, જે ગાર્લિક ફ્રાય થાય છે અને એમાં ચીઝ માયોની સિઝવાન છે. આ એક અમારી સિગ્નેચર આઈટમ છે. તમને પણ ખવડાવજો એ? હમણાં તમારા માટે તુરંત બનાવી દઈએ. ચોક્કસ. કેટલા વર્ષથી આપણે અહીંયા દાબેલી બનાવીએ છીએ? 8 વર્ષથી. શું વાત છે. હા. એક જ જગ્યા પર? આ એક જ જગ્યા પર 8 વર્ષ થઈ ગયા. સ્ટાર્ટિંગમાં શું પ્રાઇસ રાખેલી દાબેલીની? જ્યારે શરૂ કર્યું હતું ત્યારે 15 રૂપિયા હતી અને આજે 30 રૂપિયા છે. 8 થી 9 વર્ષનો મોંઘવારીનો આટલો ફરક છે. અચ્છા. લેવ 6 ઓઇલ દાબેલી આપો. 4 દાબેલી મૂકું, બટર માણે, છલકારો મારે, જરાક વિડીયો સારો આવે. લો 1 2 3 4. સ્ટાઇલ ખરેખર ભારી છે તમારી. માણસ જ ભારી છે. માણસની ફોટોગ્રાફર જો વિડીયોગ્રાફર 17 વેડિંગના કામ કરેલા છે. સમય ને સંજોગ. ફોટો પિક્ચરની સ્ટોરી શું હતી? ફોટોગ્રાફર હતા? હા, રિયલી. હે? એ બધું નહીં લેતા આમાં. હું ટેક્સટાઇલ ડિઝાઇનર છું. શાંતિનાથ મિલમાં નોકરી કરતો. શાંતિનાથ મિલમાંથી ડાઇંગમાં ગયો, ચિંકોમાં. ચિંકોમાંથી પછી છોડીને પછી પાછો ઘરે ગયો, લગ્ન કર્યા, બધું ચાલ્યું મૂક્યું, પાછા સુરત આવ્યા. કહાની બધી અપડાઉન, શેર બજાર જેવું છે. શેર બજાર જેવું છે. પણ તમે અહીંયા પ્રોફિટ સારો કમાવો છો ને? બસ. યસ યસ, આઈ એમ હેપી, સંતુષ્ટિ. અને હું એટલો બધો હેપી છું મારી લાઈફથી. થોડું આપણા લાસ્ટ વિડીયો વિશે કહો ને. છેલ્લો વિડીયો કેવો હતો એટલે બનાવેલો ત્યારે? બહુ વાયરલ ગયેલો એવું કહેતા હતા તમે. તમારો વિડીયો બહુ જ ચાલેલો. મારી બધી એક નાનકડું જ મૂકેલું, દિલખુશ દાબેલી ને આ એમની વેરાયટી ને આવું બધું જ. એક સિમ્પલ જ હતું. તમે તારે કોઈના ઇન્ટરવ્યુ નહીં લીધેલા. હવે તમને એક દાબેલી કાપીને આપું જેથી તમે વિડીયો લઈ શકો. સારું. આ છે અમારી બટર દાબેલી. હાઈએસ્ટ સેલિંગ છે. અમૂલ બટરમાં બનાવીએ છીએ. બરાબર. પ્યોર અમૂલ બટર. તો ગોટાળાવાળી વસ્તુ કહેતા એ હમણાં જ બનાવું છું. હવે આ ગોટાળા દાબેલી છે જે ગાર્લિક ફ્રાય થશે. પહેલા અમે ચીઝ નાખશું. ચીઝ નાખો કાંચાભાઈ. અમૂલ ચીઝ. આ અમૂલ ચીઝ છે. અમૂલની ચીઝ સ્લાઇસ છે. આ છે ગાર્લિક ગોટાળા દાબેલી. પહેલાં અમે ચીઝ નાખ્યું છે, ત્યાર પછી ઉપર માયો. એ પર સ્ટાન્ડર્ડ બેસ્ટ કંપનીનું બર્ગર ફ્લેવર. અને આવશે હવે સિઝવાન. ફૂલ સ્પાઇસી એમ ને? ફૂલ સ્પાઇસી. કાંચાભાઈ આને એકદમ ગાર્લિક બનાવીને આપણી ગોટાળા દાબેલી કરી આપો. ઓહો. 4 એટલે બીજી 2 રાખું છું ઉપર.
4 ઓઇલમાં 2 તારું ચાલે નહીં, પાછું અટકી જશે તો બેફિકર તને દાબેલી ગરમ આપા. આ લે સેવ લો. આ છે અમારી ગાર્લિક ગોટાળા દાબેલી. એક નંબર. વ્યક્તિ મારી દાબેલીને સોરી હે મને એમ કે આની હાથે. તો આપનું એડ્રેસ જણાવી દો પહેલે. અમારું એડ્રેસ છે બ્રેડ લાઇનર સર્કલથી સોહમ સર્કલની વચ્ચે શ્રીરામ માર્બલ રોડ, અલથાણ ભટા. કોન્ટેક્ટ નંબર ને ટાઈમિંગ. કોન્ટેક્ટ નંબર 9099864726 અને ટાઈમિંગ અમારો છે સવારે 12:30 થી રાત્રે 8 વાગ્યા સુધી. બરાબર છે. તો આ ભાઈને જોઈ લેજો. એમની સાથે એમના વાઈફ પણ તમને ફોટામાં જોવા મળશે. રિયલ તો હમણાં છે નહીં અહીંયા કેમ? બરાબર ના નથી, એ ઘરે છે, હમણાં આવશે. આવશે. ઓકે ઠીક છે, ચલો થેન્ક યુ. વેલકમ.